અમીરગઢ તાલુકાના કાકવાડા ગામે આજે વહેલી સવારે બનેલી સ્થિતિએ ગામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। બનાસ નદીમાં કેડસમા પાણી આવી જવાને કારણે શાળાએ જતા બાળકો તથા દૈનિક કામ માટે નદી પાર કરનારા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। શાળાકીય બાળકોને વાલીઓએ ખભે ઊંચકીને નદી પસાર કરાવવી પડી, જેથી બાળકો ભીંજાયા વિના સ્કૂલ પહોંચી શકે। નદીના સામા કાંઠે કાકવાડા સહિતના અનેક ગામો આવેલા છે, જ્યાંથી લોકો રોજિંદા ધંધા, ખેતી અને પશુપાલનના કામે જતા હોય છે। ખાસ કરીને પશુપાલકોએ દૂધ માથે ઉપાડી લઈને નદી પાર કરવાની જોખમી મજધારથી પસાર થવું પડે છે। સમગ્ર વિસ્તારમાં ઘણા વર્ષોથી પુલની માંગ કરવામાં આવી રહી છે, પણ હજુ સુધી કોઈ નોંધ નહોતી લેવામાં આવી। સ્થાનિક લોકોએ ફરી એક વખત તંત્રને આગ્રહપૂર્વક માંગ કરી છે કે બનાસ નદી પર પુલ તાત્કાલિક બનાવવામાં આવે, જેથી આવતા દિવસોમાં લોકોની દુર્ઘટનાનો ભોગ બનવાની સ્થિતિ ઊભી ન થાય।